માતાજી મિત્રો, મારા બધા ચાહક મિત્રોને જય માતાજી. અને આજે મારા જન્મદિવસમાં બધા ખૂબ શુભકામનાઓ આપે છે. મેસેજ ને ફોન ને બહાટી. ઘડીક વાર એમ થાય કે હવારે ઘેરે બેન બધાને ફોન ઉપાડો, પછી એમ થાય કે આખો દિવસ ફોન કેટલાક ના ઉપડી શકે. ને વાત કરવામાં જો કલાક વાત કરી લઉં 10-20 જણા રે, પછી બીજા રે ન કરું તો એ અન્યાય કહેવાય. અને પાછું આપણું તો જીવન સાદું રહ્યું ને, આપણે ગરમાં છીએ. એ મારા એક ખાસ મિત્ર છે, પછી તમને નિરેતે નામ દઈ 2 દી પછી. એટલે હું જ્યાં છું ત્યાં મોજમાં છું. ટૂંકમાં હું ક્યાં છું એ કાંઈ કહેવાની જરૂર નથી. અને હું તો આવા ઝૂંપડામાં હું, તમને ખબર છે. એટલે બધાય મિત્રોનો, કારણ કે હું ઘણી વખત કહેતો હોઉં છું જન્મદિવસ હોય ત્યારે કે હું રાજભા ગઢવી છું, તો મારા ચાહકો મિત્ર છે એટલા માટે છું. એટલે બધાને ખૂબ ખોબે ધોબે બધાનો ધન્યવાદ બધાને. અને મારા મિત્રને ત્યાં અત્યારે ઓળો અને તીખારી બાજરાના રોટલા જમણવાર કરીને બેઠા છીએ, બરાબર. નેહડા જો આ નેહડાની મજા જ આવી છે. અને આપણને આમાં મજા આવ્યા કરે છે. આપણે બીજું કઈ જન્મદિવસમાં કરવું પડતું નથી. જન્મદિવસમાં વિડીયો ના તે એવું કઈ બનાવવું એ શોખ નથી આપણને. પણ મિત્રો બધા ચાહકો છે એને એમ થાય કે રાજભાન જન્મદિવસ છે, તમને મળ્યા નહીં એટલે હું લાઈવ થયો છું. તમને આ બારે બધાને મળી લઉં, બરાબર. પછી નિરાતે ક્યાંક પછી તમને સંભળાવવા માટે તો નિરાતે ક્યાંક લાઈવ થાય ને તમને નિરાતે સંભળાવીશું. પણ અત્યારે હું કેવી સરસ મજા કરું છું નેહડામાં, તમને દેખાડું. જો બરોબર, આ ઝૂંપડું હે અને ખાડું દેખાડું હોય આવો આ બાજુ મિત્રનું. જોઈ લ્યો પાડો, જોઈ લ્યો કુંઢો હતો કુંઢો. વાહ વાહ વલ બાલકી ભગર ઘુનડ દાડામાં હોલર રાણો છો બાપુલીયો પહરાઈ હિલોળા છો દૈત પ્રભાતનો વાગત વ્રજ છો વાહળિયો આચળ ફાટ ગડાણ ધરાગઢ માખણ માસી હેજો ઉતરે અડા ભીડી ચારણ જીલો આંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે જી કુંઢિયું થાટ ઝપાટ કરે. એવું ખાડું અત્યારે તીખારી દૂધ ને બપોરે અને બાજરા રોટલા ને જે મજા આવી વાતું જવા દો. તો તમે બધા મિત્રો જગદંબા 9 લાખ લોબડી વાળી તમને બધાને હાજર નરવા રાખે મારા જન્મદિવસમાં. બધાય આપો છો એટલે, બરાબર. અને મળતા રહીશું. આ આપણું નવું વર્ષ તો દિવાળી કહેવાય આમ તો, પણ અત્યારે આ નવું વર્ષ આપણે આમ તો કેવું જ પડે, દુનિયાને હારે હાલવું પડે. એટલે એ નવા વર્ષની બધાને હવે શુભકામના આપો. આમ તો દિવાળીમાં આપણે આપતા હોઈએ, બરાબર. તો હું મોજમાં છું, બહુ સારા ઠેકાણે છું. જો કાંઈ ચિંતા કરતા નહીં. અને બધાય મારા મિત્રો જેટલા તમે બધા પ્રેમ આપો છો એટલા જ પ્રેમ આપતા રહેજો. જય માતાજી, જય હિન્દ.